સો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. હું છું ઋષિ બ્યુટિશિયન. આપણા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે બધા લોકોનું. આપણે એક અગાઉ ફ્લિપકાર્ટમાં એક પાર્સલ મંગાવેલું હતું, જે આપણે આવી ગયું છે આપણા સલોને. ભાઈ પણ આવી ગયા છે. થેન્ક યુ સો મચ ભાઈ. મળી ગયું છે પાર્સલ. આપણે ઓપન કરશું. તો આપણે પાર્સલ ફ્લિપકાર્ટનું ઓપન કરીએ છીએ. જે આપણે એક ચોકી મંગાવી હતી, સ્ટીલ ચોકી, જે તમે બતાવું છું. 2 હાથ મંગાવી છે. આપણે ઓપન કરીને બતાવું છું. કેવી લાગી એ કમેન્ટ કરીને કહેતા રહેજો ભાઈ, જેથી કોઈ ભાઈ બીજા લોકોએ મંગાવી શકે. ફ્લિપકાર્ટમાં મળે જ છે. તમે જોઈ રહ્યા છો પ્રોપર એમની લેન્થ કેટલી બેસ્ટ છે. અને ઘણા છોકરાઓ હેરસ્ટાઈલ કરે છે, જે વિડીયોઝ મેં જોતા હશે. જે અત્યારે મેં તો 2 મંગાવેલી છે. બહુ સારી છે. અને તમે જો ક્વોલિટી તમે જો કેવી છે. મેં ફ્લિપકાર્ટમાં ઘણા બધા વેબસાઇટમાં મળે જ છે, તો મને લાગ્યું એટલે મેં મંગાવ્યું. અને આ મારા વિડીયોઝ બનાવવા માટે મેં મંગાવ્યું છે. કેવું લાગ્યું એવી કમેન્ટ કરતા જાજો. ઘણા બધાના ડીએમ છે કે ભાઈ તમે કયા કયા વિડીયોઝ બનાવો છો. ફર્સ્ટ પહેલાં તો હું એ કહું છું કે હું મારા સલોનના જ વધારે વિડીયોઝ બનાવું છું. અને જ્યારે ઓફ સિઝન, જ્યારે હું ફ્રી હોય, જ્યારે ક્લાયન્ટ ના હોય, ત્યારે હું વિડીયોઝ બર્થડેના બનાવું છું, કોઈ મેરેજના બનાવું છું, અને કોઈ ડાન્સના વિડીયોઝ બનાવું છું. એટલે ઘણા બધા પૂછે છે કે ભાઈ ઋષિભાઈ તમે કયા કયા વિડીયોઝ બનાવો છો. એટલે વધારે વિડીયોઝ જોવા માટે તમે અમારી ઇન્સ્ટા આઈડી ઋષિ બ્યુટિશિયન 001માં તમે જોઈ શકો છો. એમાં અનેકો વિડીયોઝ છે મારા. અને હા, ફોલો કરતા ના ભૂલશો. અને તમને જો મારા વિડીયોઝ ગમતા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા બી ના ભૂલશો. અને હું તમને એ પણ કહું છું ભાઈ કે આ એક મારા ફેમિલી સર્કલ્સ છે. તમે મારા સબસ્ક્રાઈબર છો એ લોકોને કહું છું, જેમને હું ગમું છું એમના માટે હું વિડીયોઝ બનાવું છું. પણ ને ફ્રી ટાઈમમાં, જાણે કે મને 6-7 દિવસ પહેલાં તમે અગાઉ કહી શકો છો. જો એમરજન્સીમાં તમે કહેશો તો થોડોક પાસે ટાઈમ ન હોય એટલે વિડીયોઝ ના બની શકે. કે મારા સાઈડ વર્ક થોડાક કામ વધારે છે, એટલે પણ છતાંય કદાચ કોઈને બનાવવાનું હોય, જેમને મારા વિડીયોઝ ગમતા હોય, તો મને 6 થી 7 દિવસ પહેલાં અગાઉ કહી શકે છે. તો આપણે એમનું વિડીયોઝ બનાવી દેવામાં આવશે. અને હા, હવે તમને એ પણ કહેવું છું કે આ વિડીયોમાં હું અત્યારે મહાશિવરાત્રિ આવી રહી છે, એમના માત્ર એક વિડીયોઝ હું બનાવું છું. કેવી મહેનત થાય છે તમે એમાં વિડીયોઝમાં જોજો તો તમને બી ખ્યાલ આવે. એક લુક ક્રિએટ કરવાનું હોય અમારે, અને એ લુક ઉપર એક રીલ્સ બનાવવાની હોય. એટલે અલગ અલગ વિડીયોઝ જોવા માટે તમે ઇન્સ્ટામાં જોઈ શકો છો. તો ચલો પહેલાં હું રેડી થઈ જાઉં છું અને કપડાં ચેન્જ કરી નાખું છું. તો તમે અત્યારે જોઈ રહ્યા છો આપણે પ્રોપર ચંદન કપાળ પર લગાવી લઈએ છીએ. અને આપણી હેરસ્ટાઈલ છે એ પ્રોપર થઈ ગઈ છે. જોવો છો તમે પ્રોપર. ઓકે. અને હવે આપણે બીજ કરશું સેન્ટરમાં. તમે જોઈ રહ્યા છો પ્રોપર કપાળ ઉપર આપણે ચંદન થઈ ગયું છે, અને બીજ પણ સેન્ટરમાં થઈ ગયું છે. અને એક વ્હાઈટ બેઝ પ્રોપર આપણે આપેલું છે. એવું લાગ્યું લુક તમે કહેજો કમેન્ટ કરીને. ઓકે, ડન. તો આપણે ફાઇનલ લુક સ્ટેન્ડ પણ લાગી ગયું છે વિડીયો બનાવવા માટે. અને આપણે એક મહાશિવરાત્રિ નજીક આવી રહી છે, તો તેમના માટે અત્યારે થોડુંક ટાઈમ હતો, એટલે આપણે વિડીયોઝ બનાવવાનું છે એક રીલ્સ મહાદેવની. તો અત્યારે જો ભાઈ હું પેલા બુક્સમાં લખી લઉં છું પેજ મંદિરમાં, પછી રીડિંગ કર્યા પછી હું વિડીયોઝ બનાવું છું. ઘણા લોકો ભાઈઓ આપણે એમને પણ વિડીયો બનાવી નાખે છે. આઈ એમ સોરી, હું એવી રીતના નથી કરતો. હું પહેલાં ટાઈપ કરું છું, પછી રીડિંગ કર્યા પછી રીલ્સ બનાવું છું. થોડીક વાર લાગે, પણ જસ્ટ હું એવી રીતના જ બનાવું છું. તમને મારો લુક કેવું લાગ્યો એ કમેન્ટ કરી દેજો. અને જે પેલા મેં લખ્યું છે એ તમને હું શેર કરી દઉં છું. દુલ્હન બનેગી ગौरी मैया, दुल्हन बनेगी गौरी मैया, नंदी पर बिराजेगे भोलेनाथ जी, बस कुछ दिन और
बाकी है, बस कुछ दिन और बाकी है। शिव भक्तों, आ रही है महाशिवरात्रि। हर हर महादेव। તો તમને કેવું લાગ્યું એ મને કમેન્ટ કરીને કહેજો. બહુ બેસ્ટ એક પોસ્ટમાં જે મને સારું લાગ્યું એટલે મેં એક મારા બુક્સમાં લીધું અને મને લાગ્યું કે આ રીલ્સ બનાવવા જેવી છે એટલે મેં બનાવ્યું છું. અને તમે જોયો છો સ્ટેન્ડ લાગ્યો છે. તો પહેલાં હું વિડીયોઝ બનાવી લઉં છું, પછી તમારા જોડે પાછું વાત કરીશું. दुल्हन बनेगी गौरी मैया, दुल्हन बनेगी गौरी मैया, नंदी पर बिराजेंगे भोलेनाथ जी। बस कुछ दिन की ही बात है, बस कुछ दिन की ही बात है। शिव भक्तों, आ रही है महाशिवरात्रि। हर हर महादेव। तैयारियां कर लो शिव भक्तों, डमरू के साथ शहनाई भी बजेगी। बस कुछ दिन की ही बात है, फिर महाशिवरात्रि आएगी। हर हर महादेव। સો ફાઇનલી આપણે મહાશિવરાત્રિની રીલ બની ગઈ છે. વિડીયોઝ આપણે ઇન્સ્ટાગ્રામમાં અપલોડ થઈ ગયો છે. જે ઇન્સ્ટા આઈડીનું નામ છે ઋષિ બ્યુટિશિયન 001 અને આપણે યુટ્યુબમાં અપલોડ થઈ ગયો છે. કેવું લાગ્યું એ મને કમેન્ટ કરીને કહેજો ભાઈ. અને બસ આવી જ રીતના સાથ સહકાર બધા મને આપતા રહેજો. બધાનો સૌનો પ્રેમ. અને જે લોકોએ અમારે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યું એ સબસ્ક્રાઈબ પ્લીઝ કરી આવજો ભાઈ, જેથી આપણે વિડીયોઝ રેગ્યુલર જે ઉતારીએ છે એ મળતા રહે તમને. અને બસ ખૂબ ખૂબ આભાર ભાઈ સૌનો. ઇન્સ્ટાગ્રામ ફોલોઅર્સ અને યુટ્યુબના સબસ્ક્રાઈબ જે લોકો છે એ લોકોને બી ખૂબ ખૂબ આભાર ભાઈ. બસ આવી જ રીતના વિડીયોઝ બનાવતો રહીશ. અને બસ કેવું લાગ્યું એ કમેન્ટ કરતા ના ભૂલશો, જેથી મને ખ્યાલ પડે ભાઈ કે મારો વિડીયોઝ કેવા જાય છે. ચલો હવે હું સૌ પાસે પરમિશન લઉં છું, રજા લઉં છું. જય માતાજી, હર હર મહાદેવ, જય દ્વારકાધીશ.